હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. 9 મહિના સુધી માના ગર્ભમાં રહેવું પડે છે, ઊંધા લટકીને. અંદર દર્દ થાય છે, કીડાઓ કરડે છે, મળમૂત્રની વચ્ચે રહેવાનું છે. અને જેમ જેમ મહિના થતા જાય એમ શરીરમાં હરેક અંગો આવતા જાય છે. 6, 7મા મહિને ચિત્ત આવી જાય છે. આ બધું વર્ણન આજથી 5000 વર્ષ પહેલા વેદવ્યાસ મહારાજે ભાગવતના 3જા સ્કંદના 30મા અધ્યાયમાં લખ્યું છે કે પહેલા મહિને બાળકની સ્થિતિ શું હોય, બીજા મહિને શું હોય, ત્રીજા મહિને, ચોથા, 5મા, 6, 7મા, 8મા, 9મા, 9 મહિનાની સ્થિતિ ભાગવતમાં લખી છે. વર્તમાન સમયમાં સાયન્ટિસ્ટ અને ડોક્ટરે બહુ ખોજ કરી, બહુ રિસર્ચ કર્યું, અને રિસર્ચ કર્યા પછી જે પરિણામ ઉપર આવ્યા છે ને, અને પરિણામ જોયું અને ભાગવતનું પરિણામ જોયું, બંને સરખું છે. તો કેમ આ શાસ્ત્રને સ્વીકાર નથી કરતા? આપણે કેમ સ્વીકાર નથી કરતા? આમાં બધી જ વસ્તુ લખી છે, જે ઘટવાની છે, જે ઘટી ગઈ છે, આ બધી જ વસ્તુ શાસ્ત્રમાં લખી છે, પણ આપણે એને સ્વીકાર નથી કરતા. આ લખ્યું છે કે બાળકની સ્થિતિ, અને ભગવાન કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિને પ્રવચન આપે છે કે હે માતા, બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે એને બહુ પીડા થાય છે, બહુ રોવે છે, એક કંજસ્ટેડ અવસ્થામાં. કેવી અવસ્થા તો જો કેવી છે, હાથ પણ આમ ન થાય. અને આ 1-2 દિવસ નથી રહેવાનું, આપણે 9 મહિના સુધી રહેવાનું છે. ખાલી એક રૂમમાં આપણે 1 મહિનો પૂરી રાખ્યા હોય ને, નો રહી શકીએ આપણે. તમે વિચારો, 9 મહિના માના ગર્ભમાં આપણે રહીને આવ્યા છીએ. શું ત્યારે બધો જ અનુભવ હતો, પણ એ અનુભવ પ્રેઝન્ટ કરવા માટે કોઈ વ્યક્તિ નહોતું સામે. મનોમન વ્યક્તિ દુખી થાય છે, અંદર કીડાઓ જમ્સ કરડે છે અંદર. અને ત્યારે બાળક હલે, અને બાળક હલે ને ત્યારે માં ખુશ થાય, જો બાળક હલ્યો, પણ એને ખબર નથી કીડા કડવાથી બિચારો દર્દ અને પીડાથી હલ્યો છે. અને જ્યારે 8મા મહિને એના શરીરમાં 7 પડ આવી જાય છે, અને 7 પડ વચ્ચે આવી જાય છે બાળક. એ બાળકને ભોજન પ્રોવાઈડ માતાના માધ્યમથી થાય છે. અને ત્યારે હવે એને લાગે છે કે હવે નહીં રહી શકું. અને ત્યારે અંતરનાદ નીકળે છે. સ્વર અવાજના ઘણા પ્રકાર છે. એક અવાજ મોઢેથી નીકળે છે, કોઈ વ્યક્તિ નાકમાંથી બોલતું હોય, કોઈ અવાજ ગળાથી નીકળે, કોઈ અવાજ હૃદયથી નીકળે, અને કોઈ અવાજ અંતરનાદથી નીકળે છે. આ સ્વરના પ્રકારો છે અલગ અલગ. અને જ્યારે અંતરનાદ અવાજ નીકળે ને, એ જ અવાજ દ્વારકાધીશને સંભળાય છે, બીજો કોઈ અવાજ નથી સંભળાતો. जो पुकार अंदर से निकलती है, अंतरनाद से निकलती है, वही आवाज, वही ध्वनि भगवान कृष्ण को सुनाई देती है. આપણું તો ભજન બધું તૂટલું ફૂટલું હાલે છે. રામ રામ સીતા સીતારામ સીતારામ, હરે કૃષ્ણ કૃષ્ણ. આ ભજન શું લાગે? આ ભજન આપણે પહોંચાડી શકશે? આ ભજનની સ્થિતિ શું ભગવાન સાથે પહોંચી શકશું? નહીં પહોંચાય. અંતરનાદ નીકળવો પડશે. અને જ્યારે બાળકની અંદરથી અંતરનાદ નીકળે છે કે હે પ્રભુ, હવે મને મુક્ત કરો, કારણ કે થાકી ગયો છું હવે હું. ત્યારે બાળકની અવાજ સાંભળીને, આપણા બધાની આ કથા કહું છું, આત્માની યાત્રા, આની શરૂઆત અહીંથી થાય છે. આપણી એન્ટ્રી હજી નથી થઈ, હજી રિહર્સલ ચાલે છે. અને બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે સૌથી પહેલા પોકાર કરે છે કે પ્રભુ, મારે નથી અહીંયા રહેવું, અહીંયા નથી આવવું મારે. જો અહીંયા આ રીતે રહેવાતું હોય તો મારા જગતમાં નથી આવવું. અને ત્યારે ભગવાન આ જીવની, અર્થાત આપણે બધાની, જે મનુષ્યનો જન્મ થયો છે આ જગતમાં, અને જે માતાના ગર્ભમાં હતો, આ બધાને એકવાર ભગવાન ગર્ભમાં દર્શન દે છે. શ્રીમદ ભાગવત 3જો સ્કંદ પ્રમાણ છે આ. અને ત્યારે ભગવાન માતાના ગર્ભમાં આવીને બાળકને કહે છે, શું છે બેટા? પ્રભુ, મને બહાર કાઢો, અહીંયા સહન નથી થતા દુઃખ મને.
કૃપા કરીને મને મુક્ત કરો. ભગવાન કેમ શું વાંધો છે? પ્રભુ તમે સ્થિતિ તો જો મારી. આ જગતમાં લોકો કહે છે જન્મ લેવો જોઈએ, બહુ સારું છે, બર્થડે મનાવે છે, દાંત આવે આપને. રોવું જોઈએ. 1 વર્ષ વૃદ્ધ થઈ ગયો હું, 1 વર્ષ મોતની નજીક ગયો હું, 1 વર્ષ સુધી મેં આ સંસારમાં ભોગ જ કર્યા, ભજન ન કર્યું. इसलिए प्रायश्चित કરીને વ્યક્તિ રોના चाहिए. આપણે છે ને આ દુઃખ એટલે નથી લાગતું કારણ કે આપણે બધા વેમમાં છે. હું આવી ગયો. આપણે વેમમાં છે કે ભલે લોકો મરે, બાકી આપણે તો મરવાના જ નથી. આ સૌથી મોટો ભ્રમ, આ સૌથી મોટું આશ્ચર્ય છે. મહાભારતમાં જ્યારે 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસમાં જ્યારે પાંડવો હતા, ત્યારે જ્યારે જંગલમાં ભ્રમણ કરતા કરતા આ લોકોને બહુ તરસ લાગે છે. અને તરસ લાગે છે ને ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે જો આજુબાજુ કોઈ નદી કે તળાવ છે. અને ત્યારે સહદેવ ઉપર ચડીને જો કે હા, કે નજીક તળાવ છે તો જાઓ તમે ત્યાંથી પાણી લઈને આવો. સહદેવ ત્યાં પાણી લેવા જાય છે. જેઓ પાણી પીવા જાય છે તો ત્યાં સરોવરમાં એક અવાજ આવે છે, સાવધાન. સાવધાન શબ્દ જ્યારે બોલવામાં આવે ત્યારે વ્યક્તિ સાવધાન થઈ જાય ને. આપણે છોકરો ભણતા હોય ત્યારે સાવધાન તો ટટા થઈ જાય, વિશ્રામ તો ઢીલા પડી જાય. પણ કળિયુગમાં બધા વિશ્રામ થઈ ગયા, સાવધાન કોઈ રહ્યું જ નથી. અહીંયા થૂકવું નહીં, ત્યાં જ કોગળો કરે. અહીંયા ગાડી પાર્કિંગ કરવી નહીં, પાર્કિંગ ત્યાં જ થયું હોય. રોંગ સાઈડ ચાલુ નહીં, રોંગ સાઈડ જ હાલતો હોય. આ સ્થિતિ છે જીવનની. ઊંધું જ કામ કરવું જોઈએ. અને જ્યારે જીવ આ માતાના ગર્ભમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હા મુક્ત કરીશ, પણ એક શરતે, તું મને ભૂલતો નહીં. બસ પહેલું વચન મેન તમે બધાએ ભગવાનને આપ્યું છે. सबसे पहली प्रतिज्ञा, सबसे पहला वचन हम सब ने माता के गर्भ में भगवान द्वारकाधीश को दिया है कि प्रभु निश्चित बस મને મુક્ત કરો, નિશ્ચિત હું તમને નહીં ભૂલું. બસ ભગવાન કે જો 100% ભૂલતો નહીં મને તો હું તને મુક્ત કરું. યસ શ્યોર. અને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે 9 મહિનાનું એક સાથે રોઈ લે છે બાળક. 9 મહિનાનું રોઈ લે છે. કારણ કે રોવાનો અવસર જ નથી મળવાને. અને જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે ફાફડા જલેબી વેચતા હોય આપણે. અહીંયા કોઈ વ્યક્તિ રડતું હોય ને એનો મતલબ કે જ્યાંથી આવ્યો છે ને એ દુઃખી થઈને આવ્યો છે. એમાં જગતમાં જેટલા લોકોએ જન્મ લીધા છે ને આ બધાનો જન્મ થયો ત્યારે બધા શું કરે છે? અને રોઈને તો ડોક્ટર લાફો મારે. રો આ દુનિયાની પહેલું પ્રેઝન્ટેશન આપણું, ફર્સ્ટ ઇમ્પ્રેશન રોવાથી. અને આ ઇમ્પ્રેશન પહેલેથી રોયા છે તો છેક સુધી પણ શું કરવાનું છે? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલા રોવો છો એટલે છેક સુધી પણ શું? જન્મ થાય ત્યારે રો, પછી થોડા મોટા થાવ, માથું દુખતું હોય તો બોલી તો નો કે છોકરો તો માં પેટની દવા આપે. પછી ઓર થોડો મોટો થાય, સ્કૂલે ન જવું તોય રોવે. ઓર થોડો યુવા થાય, કોલેજમાં જાય, અને કોલેજમાં જઈને પોતાના કરતા સારા કપડા અને ગાડીઓ ફેરવાળા પોતાના મિત્રો હોય એને જોઈને રોવે કે મારી પાસે નથી. અને કોઈ બીજાને પ્રેમ કરતો હોય અને ઈ કોઈ ત્રીજાને પ્રેમ કરે તોય રોવે. ઈ પ્રેમિકા પાછળ રોવે. અને પછી લગ્ન થઈ જાય, પછી મરે ત્યાં સુધી રોવે. આ સનાતન સત્ય છે. રોગ આવે, ગડપણ આવે, કે તો ભગવાને બોએ પ્રભુ મને ઉપાડી લે, પણ મોત આવે ને તો પછી હજી થોડો સમય રહેવા દે ને પ્રભુ, ભલે ખોટી રાડ્યું જ નાખીએ આપણે. મરવું કોઈને ગમતું